વડોદરા શહેરની માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવાર સતીશ પટેલે આજે વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને ભાજપે ચૂંટણી પ્રચારનો ઔપચારિક પ્રારંભ કર્યો છે। ભાજપના ઉમેદવાર સતીશ પટેલે આજે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર દાખલ કર્યું। આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ઉમેદવારી પત્રોની ચકાસણી અને ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા બાદ માંજલપુરમાં ચૂંટણીનો જંગ વધુ રસપ્રદ બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। એટલે આવા જનતા સમક્ષ હું જઉં છું, એને જે તક આપી છે એ લોકો વચ્ચે જઈને હું કહેવાનો છું કે મને એક તક આપો। પ્રોગ્રામને આગળ વધારતા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ઋત્વિજભાઈ જોશીને વિનંતી કરું કે આજના એ બધી આ ઉત્સાહ બતાવે છે, એનું પરિણામ શું આવવાનું છે ખબર જ છે બધાને। એટલે હું કોઈની ટીકા કરવા માંગતો નથી। મેં શું કર્યું છે હું કરવા માગું, કોઈની ટીકામાં પડતો નથી। પણ જે વહીવટી તંત્ર જે ચાલી રહ્યું છે, જે દશા કરી છે આ વડોદરા શહેરની કે ગુજરાતની, એની અંદર પ્રજાનો અવાજ બનીને હું લડવા માગું છું। એટલે પ્રજાને વિનંતી કરવાનું છું કે આ એરિયાની અંદર જ્યાં ચૂંટણી થઈ રહી છે ત્યાં હું ધારાસભ્ય હતો, કોર્પોરેટર હતો, બરોડા ડેરી ડાયરેક્ટર હતો, એમએસપી સેનેટ સભ્ય હતો, આ બધું મેં ભોગવી ચૂકેલો છે, એનો લાભે આપેલો છે। હવે વિનંતી કરું છું કે તમે મને અનુભવી ચૂક્યા છો, હવે મને તક આપો જેથી કરીને આ લોકો સામે હું લડી શકું, તમારા માટે લડી શકું। જે દશા આખા ગુજરાતની ને આ વડોદરા શહેરની પણ ગંદુ પાણી, એર ક્વોલિટી બગાડને, ટ્રાફિકની સમસ્યાઓ, આવા તો અનેક પ્રશ્નો છે, એના માટેની લડતો હું લડીશ। એટલે તક આપે ફરીથી 30 વર્ષ પછી મને ફરીથી કોંગ્રેસ આવે છે મેદાનમાં, કેમ ના હોય? એટલે એમનો પણ આભાર માનું છું, અમિતભાઈ ચાવડા સાહેબનો, તુષાર ચૌધરીનો। એ પ્રજા મને તક આપે એવી મારી વિનંતી।